થી લઈ જઈ અને સીપી ઓફિસ રાજકોટ ત્યાં લીમડે બાંધીને જે મારવું, આ એકમાત્ર સંદેશો હતો મારા જેવા જેટલા લોકો ગુજરાતમાં લડતા હતા એને, કે લડીશ તો આ પાલા જેવી હાલત થશે. સરકારને ચેલેન્જ સાથે કહું છું કે આ 4 વર્ષના ક્રોપ કટિંગના ડેટા આપો. પોરબંદર જિલ્લામાં 4 વર્ષમાંથી 2 વર્ષ એવા હશે કે ત્યારે 144 લાગુ હતી. 3 જણા 5, 7, 10 મીટરનો, આજની તારીખમાં એ વિડીયો અવેલેબલ છે. અમે જઈએ છીએ રાજકોટ કલેક્ટરને આપવા માટે. અમે એના ગ્રાઉન્ડમાં જ જતા હતા. હજી તો ગ્રાઉન્ડમાં નીચલે જે ગેટ છે ત્યાં જઈએ એની પહેલાં પોલીસે અમને ઉપાડી લીધા. અમે કોઈ કાયદાનો ભંગ કર્યો નહોતો, કારણ કે 144માં એક હારે તમે જાઓ તો 4 જણાથી વધારે જાઓ તો અમે 3 જ જણા હતા અને બધાય પાસે ઉપર પોટલા હતા અને બધાય 5-7 મીટરના અંતરે ચાલતા હતા. તેમ છતાંય ત્યાંથી ઉપાડી લીધા. પછી પ્રનગર પોલીસ સ્ટેશને લઈ ગયા. ત્યાં શું કહેવાય, જામીન પર મુક્ત કર્યા. ફરીથી બોલાવ્યા કે તમારી ફિંગરપ્રિન્ટ લેવાની રહી ગઈ છે, આવો એમ કરીને પાછા બોલાવ્યા. અને ત્યાર પછી ફરીથી કહ્યું 151 મુજબ તમારી અટક કરીએ છીએ. ફરીથી અટક કરી. સાંજના 6 વાગે પોલીસ અધિકારી આવે છે અને મને એમ કહે છે કે ચાલ પૂછપરછ માટે. એટલે મેં એમને કહ્યું કે ભાઈ હું આ પોલીસ સ્ટેશનમાં છું, તમે સ્ટેશન ડાયરીમાં નોંધ કરી દો કે મને અહીંથી તમે બીજે લઈ જાઓ છો, તો હું અહીંયા અત્યારે આરોપી તરીકે છું, તો તમે નોંધ કરી દો, કાયદો મને શીખાડજો. એમ કરીને ઘણું બધું થયું. પણ ત્યાંથી લઈ જઈ અને સીપી ઓફિસ રાજકોટ ત્યાં લીમડે બાંધીને જે મારવું, આ એકમાત્ર સંદેશો હતો મારા જેવા જેટલા લોકો ગુજરાતમાં લડતા હતા એને, કે લડીશ તો આ પાલા જેવી હાલત થશે. અને મને એ ખબર હતી કે આ શું કામ મારી યારે થાય છે, કારણ કે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનું કૌભાંડ હું બહાર લઈ આવ્યો, જમીન માપણીનું કૌભાંડ હું બહાર લઈ આવ્યો, ટેકાના ભાવે મગફળી, તુવેર, ચણાનું કૌભાંડ હું બહાર લઈ આવ્યો, બારદાન કૌભાંડ હું બહાર લઈ આવ્યો. આ બધા જ કૌભાંડો જે બહાર લઈ આવ્યો એટલે સરકાર મને ડરાવવા માગતી હતી. એના ભાગરૂપે મારી આ સાથે આ થયું છે. પણ મને એવું લાગ્યું કે માની લો કે હું હારી થાકીને બેસી જઈશ તો જે લડવાવાળા માણસ છે એમનું શું થશે. એટલે બીજા જ દિવસે એ જ લીમડે જઈને પાછી બાથ ભરી કે આવ્યો પાછો હું, જે તમે ધમકી દેતા હતા ને રાજકોટમાં દેખાતો નહીં, દર એન્કાઉન્ટર કરી નાખીશ, આવ્યો છું પાછો, કરો એન્કાઉન્ટર. આ સંદેશો દેવા માટે જે લડતા હતા એ લોકો માટે. જોયા જેવું એ છે કે અહીંયાથી હું જ્યારે પરત, એટલે હું તો ત્યાં આરટીઆઈ કરવા ગયો હતો કે ભાઈ આ સીસીટીવી કેમેરા છે એને હાચવીને રાખજો. કલેક્ટરમાં એ જ, પણ હારે હારે લીમડે ગયો, અહીંયા જઈને બથે ભાઈ ના. હું જોયા જેવું એ છે. પછી આ લોકો કરે છે શું, ત્યાં મેં મીડિયામાં એવું કહ્યું, એટલે એક ત્યાં પ્રનગર પોલીસ સ્ટેશનમાં અરજી પણ કે મારો પોલીસ ફરિયાદ દાખલ કરો, મને માર્યો છે એનો. એટલે ત્યાં અરજી મારી સ્વીકારવામાં ન આવી, બરાબર છે. સોરી, મારી પોલીસ કેસ દાખલ કરવામાં ના આવ્યો, અરજી લઈ લીધી. એટલે મેં ત્યાંથી મીડિયાને એવું કહ્યું કે હું રાજ્યના પોલીસ વડા પાસે જઈશ, હું માનવ અધિકાર પંચમાં જઈશ, હું આ લડાઈ મૂકીશ નહીં. એટલે ત્યાંથી હું અહીંયા પહોંચું, જેવો ઘરે પહોંચ્યો આ લોકોએ મારી પાછળ આખી મેડિકલ સ્ટાફ, પોલીસ બધું અહીંયા મૂકી અને મને ત્યારે હોમ ક્વોરન્ટાઇન કરી દીધો કે તમે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં ગયા હતા. એટલે 14 દિવસ સુધી હું ક્યાંય જઈ ના શકું. 14 દિવસમાં જે ખેડૂતોનો આક્રોશ છે એ શાંત થઈ જાય, બરાબર. 14 દિવસ પછી જ્યારે હું ડીજીપીને મળવા જાઉં છું ગાંધીનગર, તો હું રાત્રે એમએલએ ક્વાર્ટરમાં જઈને સૂઈ જાઉં છું. સવારના પોરમાં એમએલએ ક્વાર્ટરથી હું ગેટ બારો જેવો નીકળો એવી તો મારી ફરીથી અટક કરી લેવામાં આવી, કોઈ કારણ વગર. સાંજના 8 વાગ્યા સુધી બેસાડી રાખ્યો, ડીજીપી પાસે જવા જ ના દીધો. પછી હું હાઈકોર્ટમાં ગયો, હાઈકોર્ટમાં જઈને મેં કેસ દાખલ કરાવડાવ્યો. આજે એ કેસ લડું છું. એટલે તોડવાનો જે તમારો સવાલ હતો, એટલે જે તોડવાવાળી પદ્ધતિ છે એ આ છે. અને આ સરકાર જે છે હમીરભાઈ, હું આપના અનમોલ મોતીના માધ્યમથી ગુજરાતની જનતાને કહેવા માગું છું કે આ સરકાર છે ને બહુ સિસ્ટમેટિકલી કામ કરે છે.
જે લોકો આંદોલનકારીઓ છે, જે લોકો ક્રાંતિકારી છે, એની સામે ડાયરેક્ટ ભાજપ સામે નથી આવતી. એ શું કરે છે, વચ્ચે અધિકારી અને પોલીસની એક દિવાલ ઊભી કરે છે. એ દિવાલ છે એ ભાજપ અને જનતાને સામે ન આવવા દે. એ છે કોઈ પણ રીતે લડતા માણસને તોડી પાડે છે. એનું ઉદાહરણ દાખલા તરીકે હું આપું. અમે 2000 જ્યારે દિલ્હીનું ખેડૂત આંદોલન ચાલતું હતું પહેલું, ત્યારે અમે ગુજરાતના 78 ખેડૂત સંગઠનોએ અમદાવાદમાં મળીને નક્કી કર્યું કે ભાઈ આ તારીખે આપણે અમદાવાદ જવું છે. અમે અમદાવાદ જવાનું જે નક્કી કર્યું હતું એના 4 દિવસ પહેલાથી મોટાભાગના ખેડૂત આગેવાનોને હોમ અરેસ્ટ કરી લેવામાં આવ્યા. બરાબર. અને જોયા જેવું એ છે કે રતનસિંહ ડોડિયાને 43 દિવસ હોમ અરેસ્ટ રાખ્યા, પ્રવીણ પટોડિયાને 37 દિવસ, ચેતન ગઢિયાને 39 દિવસ. આમ 1 બાય 1 તમે 43 દિવસ 3 પાડીમાં 8-8 કલાકની પાડી હોય, 2 પોલીસવાળા એટલે 6 પોલીસવાળાને એક માણસ માટે તમે રોકો છો. એની જગ્યાએ જે ગુનો કરે છે એને રોકો ને. પણ આ એટલા માટે કે એક મેસેજ દેવો છે, કોઈ અમારી સામે લડી ના શકવું જોઈએ. એટલે આ પ્રયત્નો સરકાર કરે છે અને એની સામે લડીએ છીએ. અને પલભાઈ, તમે કીધું જ્યારથી તમે અભ્યાસમાં એક્ટિવ થાવ છો, અભ્યાસ અર્થે આગળ, ત્યાં પણ એક આગેવાનીનો જે ગુણ છે તે તમારામાં છે જ, અને લડાયક જે મિજાજ છે તે પણ ધરાવો છો. ત્યાં તમે યુનિવર્સિટીમાં, કોલેજમાં જે કાંઈ આંદોલનોની જરૂર પડી છે ત્યારે આંદોલન કર્યા છે, ઉપવાસની જરૂર પડી છે ત્યારે ઉપવાસ કર્યા છે. તો સામાન્ય રીતે અભ્યાસ કરતો વ્યક્તિ ખેતીયારે બહુ એને ઓછો લગાવ હોય છે કે ઓછું લેવા દેવા હોય છે, એવું કહી શકાય. તો તમે ખેડૂત તરીકે આજે ખેડૂતોના પ્રશ્નોની જે વાચા આપવાની વાત આવી, એની પાછળની કોઈ ઘટના એવી કોઈ જવાબદાર ખરી કે કઈ રીતના આમાં કેમ તમે એક્ટિવ થયા છો? ના, હું જ્યારે વિદ્યાર્થી હતો અથવા તો વિદ્યાર્થીઓ આંદોલન કરતો હતો ત્યારે વેકેશન તો પડતું હતું. અહીંયા આવીને મહેનત કરતો હતો, ખેતી કરતો હતો, પરસેવો પાડતો હતો, ખેડૂતોની પરિસ્થિતિ જોતો હતો. તો મારામાં વિદ્યાર્થીપણું અથવા તો વિદ્યાર્થી આગેવાનની નેતાગીરી આવી, એના પહેલામાં મારામાં ખેડૂતપણું તો મારા જન્મની આરે છે. આજે હું જાહેરમાં કહું છું કે મારો જન્મ ખેડૂતના ઘરે થયો છે. હું કોંગ્રેસનો આગેવાન છું, એમાં કોઈ ના નથી, પણ મારી પહેલી ફરજ જે છે એ ખેડૂત પ્રત્યે છે. કારણ કે મારો જન્મ ખેડૂતના ઘરે થયો, કોંગ્રેસના ઘરે નથી થયો. એટલે જે મારામાં ખેડૂતપણું હતું, બીજું જે વિસ્તારમાં મારે કામ કરવાનું હતું. જ્યારે 2014માં હું અહીંયા પાછો આવ્યો, કાયમી વિદ્યાર્થી નેતાગીરી ના રહી શકે માણસ, કે ના કરી શકો, પણ તમે જે વિસ્તારમાં છો તો એ વિસ્તાર કયો છે. બીજું, ગુજરાતમાં ઓછામાં ઓછા ઓફિશિયલી 67% લોકો ખેતીયારે જોડાયેલા છે. પણ હું એવું માનું છું કે ખેતી આધારિત લોકો, એટલે એમાં ખેત મજદૂરો પણ આવી જાય, નાના મોટા વેપારીઓ પણ આવી જાય, જે ખેતીની પ્રોડક્ટથી ધંધો કરતા, નાની નાની ઇન્ડસ્ટ્રીઓ ચલાવતા જે લોકો છે એ પણ ખેતીયારે ડાયરેક્ટ જોડાયેલા છે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે. આ રીતે તમે જોવો તો ગુજરાતમાં અને ભારતમાં લગભગ 85 થી 90% લોકો ખેતી અથવા તો ખેતી આધારિત છે. તો એ બહોળો સમુદાય છે, એમાં નાત જાત ધર્મ બધા જ લોકો છે, બરાબર છે. માત્ર અત્યારે તકલીફ એ છે કે ખેડૂત નથી રહ્યો. અમારા જેવા રાજકીય આગેવાનોએ ખેડૂતોને જ્ઞાતિ, જાતિ, ધર્મ અને પક્ષમાં વેચી દીધું છે. એટલે જે તમારો પ્રશ્ન હતો કે મારામાં ખેડૂતપણું તો હતું, બરાબર છે. આજે હું ખેતી કરું છું, તો જે સમુદાયમાંથી હું આવું છું એ સમુદાયમાં ખાયા પીયા કુછ નહીં, ગ્લાસ તોડા બારાના, એના જેવી પરિસ્થિતિ થાય તો એના માટે કોકે તો લડવું પડશે ને. એટલે ત્યારે મેં સૌથી પહેલાં ખેડૂત હિતરક્ષક સમિતિ બનાવીને 28 ડિસેમ્બર 2015 એકલાએ જઈને દ્વારકા કલેક્ટરને આવેદન દીધું હતું કે દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો. પછી આખા દ્વારકા જિલ્લાની અંદર ગામે ગામ જઈ પોસ્ટકાર્ડ, 1.5 લાખ પોસ્ટકાર્ડ, મુખ્યમંત્રી આનંદીબેન હતા, એનો પહેલો પ્રયત્ન, મારું પહેલું આંદોલન આ વિસ્તારનું, કે દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો. એ પોસ્ટકાર્ડ મુવમેન્ટ પછી કોલ આપ્યો તો આખા દ્વારકા જિલ્લાને કે ખેડૂતો સરકારને રજૂઆત કરીને થાકી ગયા છીએ, આપણે ભગવાન દ્વારકાધીશને રજૂઆત કરવા જવાની. એટલા માટે મેં જર્નાલિઝમ કર્યું હતું. તો જર્નાલિઝમનો મને ખબર છે કે ભાઈ પત્રકારો છે એ તમારા ઇસ્યુને કેવી રીતે ઉપાડશે. તમે કલેક્ટરને આવેદન આપો તો એની અસર નથી આવવાની, પણ દ્વારકાધીશને તમે આવેદન આપો તો એક નવું થયું. મને જર્નાલિઝમમાં ભણાવવામાં આવતું હતું કે કૂતરું માણસને કહીડે ને એ સમાચાર નથી, પણ માણસ કૂતરાને કહીડે ને તો એ સમાચાર છે.
તો એ મુજબ મેં વિચાર્યું કે દ્વારકાધીશને આવેદન દેવું તો મીડિયા નોંધ લેશે. અને તમે માનશો નહીં, એ જે અમે ગાડામાં સુદામાને બેસાડી, ખેડૂત રૂપી સુદામા આવ્યો હરિતારે દ્વાર એમ, અને હારે હારે એક ગીત ગાતા હતા કે કાગળિયા લખી લખી થાય કે આનંદી તારા મનમાં નથી. એ સ્વરૂપે ઇસ્કોન ગેટથી ભગવાન દ્વારકાધીશને આવેદન આપવા ગયા. અને 5 એપ્રિલ 2016ના દિવસે અમે આવેદન આપ્યું. 6 એપ્રિલ 2016ના દિવસે દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યો. આનો ફાયદો એટલા માટે થયો કે આ ન્યૂઝ ઇન્ડિયાની તમામ ચેનલોએ ચલાવ્યા, તમામ છાપાઓએ, ખાલી ગુજરાતના જ નહીં, 38 ભાષાઓમાં એ ન્યૂઝપેપર છપાયા. અને એનું પરિણામ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનું મળ્યું. એટલે આ પહેલું મારું ખેડૂતોને લઈ અને પહેલું આંદોલન, અને એમાં સફળતા. અને ત્યાર પછી ખેડૂતોને લઈને સતત લગાતાર લડતા. ખેડૂતોને લઈને સતત લડતા રહ્યા છો. એમાં પછી ક્યાંય એમ કહેવાય કે હોમ આઇસોલેટ કર્યા હોય, ક્યાંય ઘણા બધા કેસ, ઘણી બધી કોર્ટ કચેરીના ધક્કા આમાં તમે, આમ તો ખેડૂતો માટે તો ખાધા જ છે, પણ તમારી ઉપર પર્સનલ ઘણા બધા કેસ એવા થયા છે કે જ્યાં તમારે હાજરી રહેવું પડતું હોય, તારીખો આપવી પડતી હોય. એવી ઘટનાઓ ઘટી છે કે લીમડાના થળારે બાંધીને માર ખાવાનો કોઈ સમય આવી ગયો છે. તો આ બધો જે સમય છે તેમાં પાલભાઈ આમ અડગ કેમ રહે છે? એવી કઈ તાકાત છે? નહીં, જો હું એવું માનું છું કે હું 2014માં જ્યારે, ભલે હું નેશનલમાં ઘણું કામ કરી આવ્યો હતો, 2014માં અહીંયા આવ્યો ત્યારે મારું અડધું ગામ નહોતું ઓળખતું. આ બહુ વાસ્તવિકતા છે. 2014 પછી આજે ગમે ત્યાં જઈએ, માની લ્યો કે હું અહીંથી જુનાગઢ, મારા સસરા છે, હું જુનાગઢ જતો હોઉં, રસ્તામાં ક્યાંક હું પાન ફાંકી ખાવા ઊભો રહ્યો તો ત્યાંય 5 ખેડૂતો એવું કહે કે પાલભાઈ આજે તમને રૂબરૂ મળવા. આ જે એક લોકોનો ભરોસો છે, આ લોકોનો જે વિશ્વાસ છે, લોકોનો જે પ્રેમ છે, આ પ્રેમ પછી રાજકોટ દાખલા તરીકે મારી સાથે ઘટના બની, તો એ ઘટના પછી સોશિયલ મીડિયામાં, કારણ કે ત્યારે રોડ પર આંદોલન થઈ શકે એવું નહોતું, 144 આખા ગુજરાતમાં લાગુ હતી, અને મેં પણ એવી જ અપીલ કરી હતી કોઈ માણસ કાયદો અને વ્યવસ્થા નહીં તોડે. આ મારી પર્સનલ લાગણી છે, અને હું નથી ઈચ્છતો કે આને લઈ અને કોઈ ઉપર, મારી ઉપર તો થયું છે, બીજા ઉપર પણ આવું થાય. અને એક માણસ ઉપર આવું થશે તો એ માણસ લડતો કદાચ અટકી જશે. બરાબર છે? એટલે આ જે રાજકોટની ઘટના, અને જ્યારે મેં એ ઘટના પછી 3જા કે 4થા દિવસે લાઈવ થઈને કહ્યું હતું, ત્યારે મેં કહ્યું હતું કે એવા કેટલાય લોકોના ફોન આવ્યા. એક વૃદ્ધ મારા માટે ત્યારે ફોન પર રડતા હતા. એટલે મને એવું થયું કે હું આ મારા આવા વડીલો, સ્વજનો જે બાપ સમાન છે, એનું ઋણ હું કેવી રીતે ચૂકવી શકું? તો જે આ જે પ્રેમ છે, આ પ્રેમ ગમે એટલું ઉપર શોષણ કરે, દમન કરે, આ પ્રેમ છે ને એ લડવાની તાકાત આપે છે. એકાબીજા એવા જોડાયેલા હોય છે કે જ્યારે એ વૃદ્ધની રડવાની વાત આવે છે ત્યારે આજે પણ પાલભાઈની આંખો જે છે તે ભીની થઈ જાય છે. અને આ જ લાગણીઓના બંધનથી જે તમે બંધાયેલા હોય ને, એ તમને ક્યારેય હારવા પણ નથી દેતા, અને ક્યારેય તમને એમ કહેવાય કે નબળા પણ નથી પડવા દેતા. ખરેખર વાતો ખૂબ કરી આપણે, અત્યાર સુધીની તમારી જે જર્ની છે, તમારા જે સંઘર્ષો છે, તેની વાતો તો કરી, પણ હાલની જે પરિસ્થિતિ છે, આજની તારીખમાં જ્યારે આપણે એમ કહેવાય કે ખેડૂતોની વેદનાની, ખેડૂતોની જે તકલીફોની વાતો કરતા હોય, તો કદાચ આપણે એવી રાહ જોઈને બેઠા હોય કે ભાઈ આવતા વર્ષે બધું સારું થઈ જશે, આવનારા સમયમાં બધું સારું થઈ જશે. પરંતુ આજે આપણે એવું કહી શકીએ કે ગયા વર્ષ કરતાં આ વર્ષે વધારે નબળું છે. એમ વધારે એવી કોઈ પ્રોડક્ટ નથી બજારમાં પાલભાઈ, જ્યાં સુધી મને ખબર પડે છે ત્યાં સુધી, કે આ વર્ષે જેના 100 રૂપિયા હોય, બીજા વર્ષે એ તમને 75 રૂપિયામાં મળતી હોય, એને 125 રૂપિયા જ થતા હોય છે. તો આ ખેડૂતની જે પેદાશો છે, માફ કરજો, આ કોઈ રાજકીય વાત નથી, પરંતુ એક ખેડૂતના દીકરા તરીકે મારી પોતાની પાસે એક વેદના છે કે આ ક્યાં જઈને અટકશે. જો એમાં હમીરભાઈ બહુ સ્પષ્ટ છે કે આ થવા પાછળનું કારણ,
આપણે ઓફ ધ રેકોર્ડ વાત કરતા ત્યારે મેં કહ્યું પાછું આજે હું રિપોર્ટ અત્યારે હું 3 મુદ્દાઓને લઈને દ્વારકા જિલ્લાના ગામે ગામ ફરું છું. આવી જ રીતે પોરબંદરની અંદર ભીમભાઈ મોડેદરા છે, રાજુભાઈ છે, બરાબર છે, આ લોકો ગામે ગામ જઈને, એવી જ રીતે જેતપુરમાં ચેતન ને પ્રવીણ ને એ લોકો જાય છે, જામનગરમાં હરિચંદ્રસિંહ જાડેજા, જોધપુરની અંદર ગોવિંદભાઈ, બનાસકાંઠાની અંદર ભાઈ અમારા ભરતભાઈ કારેણ, બરાબર છે. આ આખી ટીમ અત્યારે 3 મુદ્દાઓને લઈને, બાકી બધે 2 મુદ્દા ચાલે છે, દ્વારકામાં 3 મુદ્દા છે. 2 મુદ્દાઓ એક જમીનમાં આપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે અને ચાલુ વર્ષે જે છે એ ગુજરાતમાં 15 જિલ્લાઓ 104 તાલુકાઓ એવા છે કે જ્યાં 140% કરતાં વધારે વરસાદ છે. તો 2016ના કેન્દ્ર સરકારના અછતગ્રસ્ત મેન્યુઅલ મુજબ લીલો દુષ્કાળ જાહેર થાય, ખેડૂતોનું પાક ધિરાણ માફ થાય, પણ સરકારે કંઈ કર્યું નથી. માનનીય શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં સવાલ પૂછ્યો, કેન્દ્ર સરકારે જવાબ આપ્યો કે રાજ્ય સરકારે આવો કોઈ અહેવાલ જ કર્યો નથી. તો અહેવાલ નથી કર્યો તો રાજ્ય સરકારની ભૂલ છે, એમાં ખેડૂતો શું કામ ભોગવે છે? એટલે 3 મુદ્દાઓ. દ્વારકા જિલ્લામાં ત્રીજો મુદ્દો છે 2016-17નો પાક વીમો. તમે માનશો નહીં, 77%થી લઈને 89-90% દ્વારકા તાલુકાના ગામોમાં 97% પાક વીમો થાય એમ હતો, આપ્યો 0%. આ જ પરિસ્થિતિ પોરબંદર જિલ્લાની 2016-17, 17-18, 19-19 ને 19-20. હું આપના અનમોલ મોતીના માધ્યમથી રાજ્ય સરકારને ચેલેન્જ સાથે કહું છું કે આ 4 વર્ષના ક્રોપ કટિંગના ડેટા આપો. પોરબંદર જિલ્લામાં 4 વર્ષમાંથી 2 વર્ષ એવા હશે કે 90% પાક વીમો થાય એમાં તો તમે 0.68% આપ્યો છો. તો ખેડૂતોને ચારે બાજુથી લૂંટવામાં આવે છે. આ મુદ્દે અમે લડીએ છીએ, સતત પ્રયત્નો કરીએ છીએ, પણ હારે સવાલ તમને એ થવો જોઈએ કે ખેડૂતોનો સહકાર કેમ નથી. એના તમામ મૂળમાં મેં પહેલા જે શરૂઆતમાં કહ્યું એ એક પરિસ્થિતિનું કારણ છે, ભારતીય કિસાન સંઘનું પીઠમાં ભોંકેલું ખંજર. બીજું કારણ એ છે કે સોશિયલ મીડિયાના કારણે જેટલા લોકો ખેડૂતોના દીકરાઓ સોશિયલ મીડિયા વાપરે છે એ તમામ લોકો ખેડૂતો મટી અને રાજકીય પક્ષોના હાથા બની ગયા છે. બિલકુલ. આવું એટલા માટે કહું છું કે ખેડૂતનો દીકરો ખેડૂતની પોસ્ટ મૂકશે એના કરતાં વધારે પોસ્ટ રાજકીય પક્ષોની મૂકે છે. આના કારણે થાય છે શું એને નથી ખબર, જાણતા અજાણતા, કે હું ખેડૂત મટી રહ્યો છું, હું રાજકીય પક્ષનો માણસ થઈ રહ્યો છું. પરિણામ એ આવ્યું છે કે ખેડૂતના દીકરાને એ આજે ખબર નથી રહી ચિંતા કરવામાં કે મારા પક્ષનો એકમત ઓછો ન થાય. આ પોસ્ટ મૂકે છે ને એનો છેલ્લો આશય તો એ છે કે પક્ષનો એકમત કેમ વધારવો. એ ચિંતા કરવામાં એને ખબર જ નથી રહી કે મારી માંડવીનો ભાવ આજે 3,800 રૂપિયાની જગ્યાએ 1,000 રૂપિયા છે. આ હું 3,800 રૂપિયા કહું ને તો કોકને અતિશયોક્તિ લાગે, પણ હું ઉદાહરણ સાથે તમને કહું છું કે આઝાદીના ઇતિહાસથી ચાલુ કરી અને 2014 સુધી માંડવી અને તોલું સોનું, 1 ગાડું માંડવી 1 તોલું સોનું બે હારવાર આવેલું આવતું. આપણા ગઈઢા 1 ગાડું માંડવી લઈને જતા, 1 તોલું સોનું લઈને આવતા. 2014માં 1,200-1,300 રૂપિયા મગફળીનો ભાવ હતો. ત્યારે સોનું જે છે એ 27,000થી ચાલુ કરીને 30,000ની વચ્ચે રમતું હતું. તો એ પ્રમાણે 1,200-1,300 ગુણ્યા 26,000 રૂપિયા 20, બરાબર છે. તો એ 1-2 હજાર રૂપિયાની ઘટ હતી. તો એની સામે આજે શું થયું છે